ઉધના નવસારી રોડ જીવન જ્યોતની સામેથી પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી વેપારીને પિસ્તોલ સાથે ઝડપ્યો છે. સુરત શહેર પોલીસ દ્વારા 10મી નવેમ્બરથી 25મી નવેમ્બર સુધી ગેરકાયદે હથિયાર ઝડપી પાડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પીઆઈ એસએન દેસાઈ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગઈકાલે મોડી સાંજે વાહન ચેકિંગમાં હતા. તે વખતે ઉધના નવસારી રોડ જીવન જ્યોતની સામેથી ઉધના દરવાજા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ગાડી ચાલકે ઊભી રાખી ન હતી અને પૂર ઝડપે ભગાવતા સ્ટાફના માણસોએ ગાડીનો પીછો કર્યો હતો. તે દરમિયાન સ્કોર્પિયો ગાડી 300 મીટર સુધી આગળ જઈ સાઉથ ઝોન 3 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ હોવાના કારણે ટ્રાફિકમાં ઊભી રહી હતી અને પોલીસે તેને રોકી ગાડી સાઈડમાં લેવડાવી હતી. પોલીસે ગાડી ચાલક રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્માને અંગ ઝડપી કરતા પેન્ટના નીફામાં કમરના ભાગેથી પિસ્તોલ મળી હતી. પિસ્તોલનું લાયસન્સ યુપીનું હતું, પરંતુ કોઈપણ જાતની પરમિશન વગર ગેરકાયદે રીતે લઈને તે ફરતો હતો. પોલીસે રવિ શર્મા પાસેથી 2.60 લાખની કિંમતની પિસ્તોલ અને 10 લાખની ગાડી કબજે કરી હતી. પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ મુજબના ગુનાશની સાથે ગાડીમાં દારૂની બોટલ અને રવિ શર્માએ દારૂ પીધેલો હોવાની તેની સામે અલગથી પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ કર્યો છે.